નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોકમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર શું કહે છે જુઓ ભાવાર્થ છે ને ત્રીજી લીટી भावार्थ ये प्रकारे है कि मोक्ष की प्राप्ति उनके लिए दुर्लभ है। कोने जे कोई व्रत नियम क्रिया कांडना शुभ राग एवा द्रव्यलिंग थी जे मोक्ष माने छे एने माटे दुर्लभ है। समझाणु काई कारण के यत द्रव्यलिंग अन्यत ही इदम एकम ज्ञान स्वतः जे कारण थी द्रव्यलिंग जे क्रिया रूप यति पण मुनि ની મુખ્યતાથી વાત છે ને શાવક પણ ભેગા થયો અંદર આવે છે મૂળ પાઠમાં તો બે આવે છે ગ્રસ્ત અને પાખંડી મુનિ બે ક્રિયાઓ છે। જેટલી 12 વર્ષના પરિણામગ્રસ્તના મુનિના પંચમહાવૃતાદિના શુભાવ વગેરે ક્રિયા જે શુભાવની કે દ્રવ્યલિંગ નગ્નપણું આદિ કે શ્રાવકને કોપીન આદિ શુલ્લકને હોય ને એ ક્રિયારૂ વ્યતિપણું શુદ્ધ છે। એ જ્ઞાન કા વિચાર કરને પર એટલે કે આત્મા જ્ઞાન સ્વરૂપ ચૈતન સૂર્ય બ્રહ્મ એનો વિચાર કરવાથી એ યતિપણું જીવ સે ભિન્ન है। શુભ ક્રિયા કાંડ નો ભાવ જીવ સ્વભાવથી જુદો છે। જાણો ઉદ્ગવ કર્મ સંબંધી है। શરીરનું નગ્નપણું અને શુભ ભાવ એ બધો ઉપાધિ ભાવ ઇન્દ્ર સ્વભાવ વાળો છે। ભાવને પણ આવૃત ભાવ હોય ખરો। શ્રાવકને 12 વ્રત ષટકર્મ વગેરે હોય ખરો ભાવ જાણો એ ભાવ વરદ્રવ આશ્રય છે ઉપાધિ ઉદ્ગવ કર્મને આશ્રય થયેલો ઉપાધિ ભાવ એમાંથી કોઈ મુક્તિ માને તો એની આંખું બંધ થઈ ગઈ છે। એને આંખ ચૈતન નેત્ર ની એને ખબર શોધ જ્ઞાન નો વિચાર કરવાથી અત્યંત અન્યત જીવનો જ્ઞાન સ્વભાવ શુદ્ધ સ્વભાવ આનંદ સ્વભાવ એવો જીવ દ્રવ્યના સ્વભાવથી જોઈએ તો એ વિકલ્પ જેટલો દયાદાન વ્રત ભક્તિનો પરિણામ છે એ બધો અન્ય પૂજ્ય કર્મના સંબંધે સંયોગી ઉપાધિ ભાવ થયેલ છે। એથી મોક્ષનું કારણ નથી। જાણો જેને વ્યવહાર નહીં એને મોક્ષનું કારણ કહે। ભાવ દેવગુરુ શાસ્ત્રની શબ્દોનો ભાવ શાસ્ત્રનું જ્ઞાન એ વ્યવહાર રત્નત્રય વ્યવહાર નહીં કહે કે વ્યવહાર એ મોક્ષ માર્ગ છે। વ્યવહાર એ મોક્ષ માર્ગ નથી મોક્ષ કેમ કે વ્યવહાર રત્નત્રય મોક્ષનું કારણ શું છે પણ એ નિમિત્ત કારણ તરીકે વ્યવહાર નહીં કહે। વસ્તુ તરીકે એ નથી કેમ કે પરદ્રવ્યના સ્વભાવથી ઉત્પન્ન થયેલો ભાવ છે।
ભગવાન ચૈતન જ્યોત વિતરાગી સ્વભાવની મૂર્તિ આત્મદ્રવ્ય, એ દ્રવ્યના સ્વભાવ ઉત્પન્ન થયેલો એ વ્યવહાર રત્નત્રય કે પંચમહાવર્તના ભાવ સ્વદ્રવ્ય સ્વભાવથી ઉત્પન્ન થયેલ નથી. જાણો કે પણ આ તો બધો વ્યવહારનો લોપ થાય છે. ત્યાં વ્યવહાર છે ખરો, સમજાય છે. એની ભૂમિકા હોય છે જેટલી સ્વદ્રવ્યને આશ્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જેટલા પ્રમાણમાં ચોથે હોય છે એટલા પ્રમાણમાં ત્યાં એને વ્યવહાર સુધરાગ હોય છે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પૂજા પણ એ મોક્ષનું કારણ છે એમ નહીં. વ્યવહાર સરળતા છે નથી, તો આશ્રય કરવા માટે સરળતા વસ્તુ નથી. જાણો પછી હું કહા મંદિરો બધા હજી મલુકચંદાઈ કરવા કેટલા કરવા છે, બધું ના પડે તો કરવા શું ભાવ આવે, શું ભાવ હોય છે. પણ દ્રષ્ટિમાં આત્મ સ્વભાવનું ભાન હોય તો એ સ્વભાવને વ્યવહાર ધર્મ કહેવામાં આવે, વ્યવહાર સાધક કહેવામાં આવે. પણ એ બંધ સ્વભાવી ભાવને વ્યવહાર સાધક કહેવો એ મોક્ષનો માર્ગ નથી. લોકોને એમ ક્યાં દર્શન તો બધું ભરી ભરીને ભરે, પેટ ભરીને ભરે કે છે ભાઈ દ્રવ્યલિંગમ અન્યત. હમણાં જોયું ને એટલું લક્ષ્મી પાકમાં આવે છે ને બે દાખલા વ્રતની બે દાખલા સારી છે, અનદ્રવાશ્રી છે અને 100 છે. એ અહીં શૈલી અહીં મૂકી છે, ત્યાં મૂકી છે બે નાના શ્લોક છે. અને પુનપાપ ના હમણાં કાઢી પાનવાઈ નીકળું સાકરે કુદરે પુનપાપ જો હા એ 106 કળશ છે. 87 પાનું છે ને એ નીકળું છે. 106 કળશ છે નીચે 87 પાનું. વ્રતમ જ્ઞાન સ્વભાવે જ્ઞાન સ્વભાવનું થોડા એક દ્રવ્ય સ્વભાવ મોક્ષ હેતુ આત્મા જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન છે, એનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો એક દ્રવ્ય સ્વભાવી વસ્તુ છે. સમજાણું કાંઈ? નિશ્ચય આત્મા શુદ્ધ જ્ઞાન મૂર્તિ એનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય એ તો એક સ્વદ્રવ્ય સ્વભાવી વસ્તુ છે, માટે એ તો મોક્ષનું કારણ છે. પછી કહ્યું વ્રતમ કર્મ સ્વભાવે જ્ઞાન કર્મ નહીં દ્રવ્યાંતર સ્વભાવ આપવા મોક્ષ હેતુ ન કર્મ તત્વ. સમજાણું કાંઈ? આ તો એ ખ્યાલ આવી ગયો. અન્ય શબ્દ છે ને, અન્ય શબ્દમાં ઉદ્ગલ કર્મ સંબંધી કર્યું છે ને ત્યાં દ્રવ્ય કીધું આખું. સમજાણું કાંઈ? આ તો ભાઈ એવો માર્ગ છે વિતરાગનો, કાં તો ધીરજથી મધ્યસ્થી સમજાય તો સમજાય એવો, એમ ઝઘડા ને વાદ વિવાદ કરે તો કઈ પાર વ્યવહાર નથી એમ કોને કહ્યું? સમજાણું? આત્માનું સમ્યક દર્શન જ્ઞાન હોવા છતાં નિશ્ચય વસ્તુનો અનુભવ એના ભૂમિકાના પ્રમાણમાં દેવગુરુ શાસ્ત્રની ભક્તિ શ્રદ્ધા સ્વરૂપ આચરણ તો સ્થિરતા એની સાથે પૂજા દાનાદિનો ભાવ પણ હોય છે. લોકોને કેમ એને વ્યવહાર કહે છે, એ આશ્રય કરવા જેવો નથી અને એ પોતે ધર્મ નથી. સમજાણું કાંઈ? અહીં તો નિશ્ચય સ્વભાવ જ્ઞાન સ્વરૂપ વસ્તુ એનો આશ્રય કરીને પ્રગટેલી જે નિર્મળ પર્યાય એ પણ પર્યાયનો આશ્રય કરવા જેવો નથી, છે ધર્મ નહીં કરી.
સમજાણું કાંઈ? આ તો આત્મા પોતાનું સ્વરૂપ ભાઈ આ તો છે ને જન્મ મરણના અંત લાવવા હોય એની વાત છે. આ કઈ એટલી વાતો કરીને કઈ બહારના પંડિતા સમજી બહારના વાદ વિવાદ કરી ત્યાં પાડવા સમજાને. અને આ કઈ કોઈને પોતે સમજાય એટલે બીજાનો તિરસ્કાર કરવો તમને એ ભાન નથી થવાનું એ માટે આ વાત નથી. મોક્ષ નો પ્રકાશ આવે છે ને એ વાત આવે છે ક્યાંક આવે છે કરવાનું છે. કોક નું આમાં માટે આ નથી. સમજાણું? એ ક્યાંક આવે છે હું ક્યાં કેટલા બોલો. હા આત્માને છેલ્લે તેનું તો એટલું કે પ્રકારો ઓળખી પોતાનામાં કોઈ એવો દોષ હોય તો તેને દૂર કરી સમ્યક શ્રદ્ધાયુક્ત થવું, પણ અન્યના એવા દોષ જોઈ કસાય ન થવું. આત્માનો અધ્યાયનો ચલો કઈ સમજાણું કાંઈ? આત્મધ્યાન છે એને છેલ્લી છે. પોતાના આત્મામાં પરદ્રવ્યથી ભિન્ન વિકલ્પથી ભિન્ન એવું ચૈતન સ્વરૂપ એનું યથાર્થ ભાન શ્રદ્ધા જ્ઞાન કરવું અને વધીને કરવું, અંતર અનુભવ સ્થિરતા કરવી. સમજાણું કાંઈ? પોતા માટે આ વાત છે. પરણ માટે તો કોઈ એવું હોય તો આવે વાત નીકળે સમજે, બાકી કોઈ બીજાને જોવું અન્યના એવા દોષ જોઈ કસાય ન થવું. કારણ કે પોતાનું ભલું બુરું તો પોતાના પરિણામોથી થાય છે. અન્ય રૂચિવાન દેખે તો કાંઈક ઉદ્દેશ આપી તેનું પણ ભલું કરે, પણ પોતાના શુદ્ધ પરિણામ શુદ્ધ ઉપાય કરવો. સમજાણું? જય કે ભાઈ ધર્મચંદજી એવી વાત છે. અહીં કોઈ સાચી વાત પોતાના બે ને કોઈને એ ન બેઠ્યો હોય હે તમને ભાન નથી, તમને એ કરવા માટે નથી આ વાત. આ તો ક્ષમતા રાખી પોતાના સ્વરૂપનું શ્રદ્ધા જ્ઞાન અનુભવ કરવો, એમાં કલ્યાણ છે. બાકી કોઈ બહાર બીજાને એવું કરવું એ બહાર જ આખી દુનિયા પડી છે. પોતાના વિચાર જેવા બધા થઈ જાય એવું કોઈ બી બને. સાંભળી લેવું. કોઈ નિંદા કરે તો સાંભળવું, પણ કોઈની નિંદા કરવી, અપમાન કરવું એમ ન હોય. સમજાણું કાંઈ? અહીં તો કે છે ઓહો એવું સમજે એને એમ લાગે કે ભાઈ આ આત્મા જ્ઞાનાનંદ ની જ્યોતિ એક સમયનો વિકાર છે, એનામાં એક સમયનો વિકૃત ભાવ છે. એમાં અવિકૃત ચૈતન દ્રવ્યનું ભાન સમ્યક દર્શન જ્ઞાન થવું અને સ્થિરતા થવી, દ્રવ્યને આશરે સ્વભાવ પોતે જ પરિણમીને શુદ્ધપણે થાય, એ જ એક મોક્ષનો માર્ગ છે. અરે વચમાં એક રાગ પરના લક્ષે વિકૃત ભાવ છે, એ પૂર્ણ છૂટ્યો ન હોય એટલે એવો ભાવ આવ્યા વિના, કારણ પર્યાયની અશુદ્ધતા જો ટળી ગઈ હોય તો કેવડી થઈ જાય. સમજાણું કાંઈ? અને પર્યાય થી અશુદ્ધતાથી મોક્ષ થાય માન્યું હોય તો મીઠા દર્દી છે. હવે પર્યાયમાં અશુદ્ધતા તો છે, વસ્તુની દ્રષ્ટિ ચૈતન ન્યાયક મૂર્તિ છું એવું ભાન હોવા છતાં પર્યાયમાં અશુદ્ધતા છે. તે અશુદ્ધતામાં ભાવ એવો ભાવ શુદ્ધ દેવગુરુ શાસ્ત્ર ભક્તિ પૂજા એવું આવે છતાં આશ્રય કરવા જેવો નથી, અને આવે છતાં એ ધર્મ છે એમ નથી. અને બીજી રીતે કે આત્મા સ્વદ્રવ આશ્રય શ્રદ્ધા જ્ઞાન શાંતિ કરે તો એવી પર્યાય નિર્મળ પ્રગટી, એ પર્યાયને આશ્રય નવો પર્યાય પ્રગટતો નથી, માટે એ છે. અને એ પર્યાય છે ધર્મ, ભલે છે ધર્મ, પણ ધર્મની પર્યાય આશ્રય ધર્મ પ્રગટતો નથી. એ અપેક્ષા એ આત્માના દ્રવ્યને આશ્રયથી એ વ્યવહારને અભૂતાર કહેવામાં આવ્યો. સમજાણું કાંઈ? એ છે ભાઈ ભગવાન આત્મા અનંત કાળે માંડ વખત મળ્યો. આ જે માણસનો મનો મળવો એમાં પણ પાછા
શરીરનું કંઈક લાંબુ આવ્યું, એમાં આયુ ક્ષેત્રો, એમાં અવચમકું, એમાં પર્યાપ્ત આદિને આ બધી સામગ્રી, એમાં આચું સાંભળવાનો જો જાણો. અરે ભાઈ, દુનિયામાં એક કિંમતી થોડી ચીજ હોય તો એને સંભાળીને રાખે. હે એ ફૂટે નહીં હો, ધ્યાન રાખજો. મોટું ઝુમર મુમર ચલાવતા હે આવે છે ને ઝુમર 25-50 ઊંચું જેવું કે એનો આંકડો પાકો રાખજો. એનાથી કહે નહીં ઉપર બસ એ ઉપર રેમ બરાબર દીધેલું છે કે નહીં, એટલે આમ કરી મારું બરોબર, નહીં તો ફૂટે પોવું થઈ જાય બધું. હે અને એટલે પથરા પાકા ધૂળ બુડ જુદી, એવામાં ઝુમર શેના હોય? ધૂળમાંથી. કેમ ધૂળના મકાનમાં ઝુમર હોય કઈ? શેઠિયાના મકાન હેઠે પથરા, એમાં માટે ઝુમર 4-5 વચને 1-4 લીલા લાલ ને એમાંથી એનું ધ્યાન રાખજો. કોઈ પડે નહીં, આંકડો તોડે નહીં, કોઈ ખેંચે નહીં. એવી સંભાળ 10,000 નું 5,000 નું લાવ્યા, હું 5,000 10,000 નો છે એની સંભાળ રાખે. હે છોકરાને કે તો બૈરાને હાથ લગે ધ્યાન રાખજો. આ દાગીનો લાવ્યા છે છોકરા તો સંભાળીને રાખજો. હારા પર્વમાં તમારી દેખરેખ રેખે હોય તો છોકરા નાખજો. એકલા છોકરાને જોખમ થઈ જશે, મારી નાખે. હે પેંડો દઈ લઈ લી, 500 નો દાગીનો લઈ લી. આ લઈ ગયો ને ભરતમાં મસ્કરી કરી લીધું તો નહીં, મસ્કરી કર્યું ઘડી આવે ને મસ્કરી જંબો ભાગ લઈ લો મસ્કરી, પછી નથી કીધું મસ્કરી. પણ આ તો કોક એવો એક પેંડો ખવડાવે ત્યાંનું જાન ન્યા ઉખાડી લે તો માને કે જાન લે છોકરા નો પહેરાવાય. એવી ચીજની માહિતી આટલી સંભાવ. હે અરે ભાઈ, આ મનુષ્ય દેહ એમાં સાંભળવાની જોગવાઈ, એમાં એને કેવી રીતે જતનાથી આત્માનું જતન કરવું સમજાણો. અને આત્માનો ધર્મ સાધવો એમાં તો ઘણી સાવધાની જોઈએ સમજાણો. આમાં એવા કાળમાં મહાન થોડો ભગત આંખો એ બધા આ ને હો ને વાદ વ્યાદ કરી બધા પીડે જવું છે ઘણે. હે આ તો એમ કે છે કે તું સમજ, આત્મા પોતાનો ચિદાનંદ સ્વભાવ એને અવલંબીને જેટલો નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન શાંતિ થાય એટલો એક જ માર્ગ સ્વદ્રવ્યાસી મોક્ષ માર્ગ છે. જેટલો સાધુપણાની ક્રિયાઓ વ્રતાદીની હો, શ્રાવકની ક્રિયા હો, પૂજા દાન ભક્તિ હોય તો ખરી શુભ ભાવ તો હોય છે, પણ એ પરદ્રવ શું કીધું અહીંયા? અન્ય જીવ સે ભિન્ન હૈ. જીવ એટલે જ્ઞાનાનંદ સ્વરૂપ, અને એની નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પણ જીવ કહેવાય છે. જાણો એનાથી ભિન્ન છે. ઉદ્ગળ કર્મ સંબંધી એ કારણે દ્રવ્યલિંગ એ છે. એની વાત કરે છે કે નો એની કરે છે? છે તો ખરું. મુનિ નગ્ન જ હોય, નગ્ન દિગંબર જ હોય, એને અક્ષય ગુણના વિકલ્પ જ હોય વ્યવહાર તરીકે, પણ એ પરદ્રવ્યના લક્ષ્ય કર્મ ઉપાધિ ભાવ બધો છે. એ વ્યવહાર પોતે ધર્મ નથી અને એને આશ્રય ધર્મ થતો નથી. તેરા પંચનો છે કુમકુંડા 6 ભાવમાં ઓલું ગોઠે ને ઓલું બહુ જ ભાવમાં આવે પ્રમાણ અને વાંચન કરવાનું છે, પણ મારા પાછળ જેવું વ્યવહાર આમ જોઈએ, વ્યવહાર આમ જોઈએ. વ્યવહારનો લોપ ન કરો, પણ લોપની વ્યાખ્યા હું જરી ક્યારેક પૂછે વાત ગઈ છે ને. વ્યવહાર નથી એમ કોને કહ્યું સમજાણો? વ્યવહાર આ બધું 12 વ્રત, 12 પ્રકારના તપ, એ બધા 12 એવો વિકલ્પ સુખ રાગ વ્યવહાર નથી. ચોથે છે, 5મે છે, 6થે છે, બધે છે. આ છે એ પોતે પરદ્રવ્ય સંબંધની ઉપાધિ ભાવ છે એમ કેવું છે? છે એનું કેવું છે, નથી એનું કેવું છે? એ પૂતગલ કર્મ સંબંધી છે, આત્મદ્રવ્ય સંબંધી એમ વાત છે.
ઉદ્ગલ કર્મ સંબંધીનો અર્થ એક આમ સ્વર કર્મના સંબંધે ઉપાધિ ભાવ છે. શુભ રાગ એટલો ઉપાધિ ભાવ છે, કરેલો તો જીવનો છે, કઈ કર્મે કરાયું છે વસ્તુમાં નથી. એથી કર્મના નિમિત્તની પ્રધાનતાથી આના થયો એમ કહેવામાં આવ્યું છે. એથી કીધું અન્ય ભાવ જેટલો ભગવાન આત્મા જ્ઞાન જોત અને એની સમ્યક દર્શન જ્ઞાન નિશ્ચય ચારિત્ર દશા એટલો તો જીવ સમજાય છે. અને જેટલો એ નગ્ન દશા 12 વર્ષના સાવકના પરિણામ કોપિન મુનિના ઈચ્છાનું એ બધો અન્યદ્રવ્ય આશ્રિત ઉદ્ગલ કર્મ સંદિપેક છે. એ કારણ દ્રવ્યલિંગ હે છે. સમજાણું આમાં અડધું સમજે ને અડધું નો સમજે છે બે વ્યવહાર નામ કેટલો નથી લખ્યો. કુંકુંદાચાર્ય બધા શરણાની યોગમાં શું લખ્યું બધું વિષય મૂકવું ના પ્રયત્નથી ચાલવું આ ચાલવું આ બધું નથી ક્યાં બધે છે ને. પણ નિયમ સર આખો અધિકાર લીધો વ્યવહાર ચારિત્ર અધિકાર આખો અધ્યાય મોક્ષ માર્ગ નહીં તો નિયમ સાર એટલે મોક્ષ માર્ગ હોય છે એવું વિકલ્પની મર્યાદા. પણ ભગવાન નિર્વિકલ્પ સ્વરૂપને અવલંબે જેટલો પર્યાય પ્રગટ થાય એટલો સાચો ભાવ, એટલો સત્ય ઓલો છે ખરો પણ સ્વભાવને માટે મોક્ષને માટે અસત્ય. વસ્તુની રીતે સત્ય ભાવ છે. જે કારણે અનુભવ ગોચર શુદ્ધ જ્ઞાન માત્ર વસ્તુ દેખો जिस कारणे इदम ज्ञानम स्वत बस भगवान ओहो चैतन सूर्य एकलो જેમાં વિકલ્પ ને રાગ નો સ્પર્શ ને ગંધ નથી એવું જે જ્ઞાન સ્વરૂપ ભગવાન ચૈતન એ એક જ શુદ્ધ જ્ઞાન માત્ર વસ્તુ स्वत अकेला जीव का सर्वस्व है. સમજાય છે ખાઈ એટલે એકલા જીવનું સર્વસ્વ એટલે નિર્મળ પર્યાય થઈ इसलिए उपाधे है मोक्ष का मार्ग એમ શું કીધું? આ દ્રવ્યની એકલા દ્રવ્યની વાત નથી. એકમ જ્ઞાન જ્ઞાન એટલે કે ચૈતન સ્વરૂપ જ્ઞાન મૂર્તિ એના સ્વદ્રવ્યની અંતરમાં શ્રદ્ધા જ્ઞાન શાંતિ પ્રગતિ એ તો જ્ઞાનમય જ વસ્તુ છે. એ આત્મમય છે, દ્રવ્યમય છે, જીવમય છે, એ પૂતગલમય સમજાણું કાંઈ? એકદમ અનુભવ ગમ્ય વિકલ્પ ગમ્ય નહીં એમ. પંચ મહાવ્રતના વિકલ્પ દાન દયાને ગમ્ય નથી. એ ચીજ પોતાના જ્ઞાન સ્વભાવ ચૈતનના જ્ઞાનને ગમ્ય, ચૈતનની શ્રદ્ધાને ગમ્ય, એ ચૈતનની સ્થિરતાને ગમ્ય વસ્તુ છે. એ તો બધું જ્ઞાનમય ચિત્રની દિશા થઈ, એ રાગમય નથી. એકમ જ્ઞાન અનુભવ ગમ્ય શુદ્ધ જ્ઞાન માત્ર વસ્તુ અકેલા જીવ કા સર્વસ્વ है ભગવાન આત્મા. શુદ્ધ સ્વરૂપ અને શુદ્ધની શ્રદ્ધા જ્ઞાન અને શાંતિનું પરિણમન એ જીવનું સર્વસ્વ છે. પેલો રાગ આદિ જીવનું નથી. સમજાણું કાંઈ? પંચ મહાવ્રત આદિના વિકલ્પના પરિણામે તો આશ્રય તત્વ છે, એ જીવ તત્વ છે. સમજાણું કાંઈ? અહીં તો સંબર નિદ્રાની પર્યાય વાવો અહીં અનુભવ લેવો થાય. એકલું જીવ તો જીવ જ છે. આ જીવ છે એમ જે શ્રદ્ધા જ્ઞાન ને ભાનમાં આવ્યું એ સર્વસ્વ જીવ જ છે. સમજાણું આમાં કાંઈ? નિર્ધાર નક્કી કરવાનો વખત મેળવે નહીં. કોઈ શરણ નહીં થયા દુનિયામાં નામ મળશે કહો ભારે વિદ્વાન ભારે પંડિત ઘણા માણસને રાખ્યા હો. અમે કોણ છાપે ને કોણ લે ભાઈ, શરણ ભૂત છે એની આમું ન જો રાત વાતું કર ભાઈ. બધા એ કર્મની ઉપાધિના સંયોગના બધા કીકડા છે.
એ છે ભગવાન આત્મા એકલો જ્ઞાન સ્વરૂપ, એમાંથી ઝરતી નિર્મળ પર્યાય, એની શ્રદ્ધા જ્ઞાન શાંતિ, એનાથી પ્રણમન થતું શુદ્ધપણું, એ જીવનું સર્વસ્વ છે. ઈશની ઉપાધિ હે, એ માટે તે જ આદરણીય છે. સમજાય છે કાંઈ? નિરાલંબન માર્ગ આલંબન વાળાને એવો લાગે કે આજે આ શું બધું છાપાઈ જશે, પણ કે છે ને ભાઈ કોઈ ચીજ તો છે કીધી નહીં, સમજાણું? પણ એ ચીજ તો પરના અવલંબે ઉત્પન્ન થયેલો વિકલ્પ ભાવ છે. જન્ય શરીર જનકો કર્મ જનકો એ બધું પરતરફનો દ્રવ્યવાળો સ્વભાવ. સ્વદ્રવ્યનો સ્વભાવ તો અંતર્મુખ ચૈતન્ય આશ્રય જ્ઞાન દર્શન સ્વીકૃતા થઈ એક જ ઉપાધિ મોક્ષનો માર્ગ છે. એ જ મોક્ષનો એક જ માર્ગ. બે માર્ગ, એક માર્ગ જીતે, એક માર્ગ ઉપર, એક માર્ગ હેઠે, એક માર્ગ આગો. અહીં તો કે બે માર્ગ એક હારે, એક માર્ગ આસો, એક માર્ગ ખોટો. હરી વાત સમજાણું કાંઈ? હે કેવો કેવો ભારત ઉપચાર આરોપ ન દેવાય. કોથળાને તો હારી તોળે તાર શું કહેવાય? ચોખા તોળે 4 મણ ને 2.5 છે. કોથળો આવી ગયો ને ભેગો, એ 4 મણ ચોખા ખવાય ને 2.5 કોથળો રંધાતો છે. સમજાણું કાંઈ? હા, બધા દેવા પડે ને. મગમાં કાંકરા કેટલી ધૂળ હોય ને બાજરામાં જોઈ જાય, એ તોડીને દે તેના બધા પૈસા દેવા પડે, ખાવામાં કામ આવે. સમજાણું? એ બાજરાના હિસાબે પણ દે કેટલા રૂપિયાનો મન છે? 13 કોણ કે દુકાન હે મતલબ તું કહેતો તમે સાંજે હાર કઈ કરીએ ને, તનુભાઈ મળે મેનેજર, એ 17 નો બાજરો આપણે ક્યાં 17 કે 13 ની ખબર હોય, એ કે 17 નો બાજરો મણનો એ છે. એના પ્રમાણે હું એમ કે મોંઘવારી થાય ને મજૂરોને 17 નો બાજરામાં કાંકરી મને બચી રહું 17 માં જાય કે નહીં? હે ઢેપલી ધૂળની ઢેપલી પડ્યો ને, ધૂળની ઢેપલી ખવાય નહીં. એમ ભગવાન આત્મા એકલો દાણો ચૈતન રતન છે. હા, એ રતનની કિંમતની અંદર શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન શાંતિ, એ બધો મોક્ષનો માર્ગ એ રતનમાં જાય. બાકી જેટલા વિકલ્પો એ બધા કાંકરામાં જાય છે. સમજાણું કાંઈ? અરે માર્ગ સાચો સાંભળીને સમજણ કરવાની જ્યાં દરકાર નથી, એને અંતર્મુખ દ્રષ્ટિ કરીને અનુભવવો, એ વિના તો 3 કાળમાં કઈ છુટકારો. એ જ મોક્ષનો માર્ગ એક જ છે. ભાવાર્થ इस प्रकार शुद्ध जीव के स्वरूप का अनुभव अवश्य करना योग्य. आगादी હોય પણ એ અનુભવ કરવા લાયક નથી. સમજાણો આમાં? છેલ્લો શ્લોક આનો પીછા બે આવશે. અલમ અલમ અતિ જલ્પે દુર્વિકલ્પે અનલ્પે. અલમ અલમ અતિ જલ્પે દુર્વિકલ્પે અનલ્પે અયમ ઇહ પરમાર્થ ચૈતતાન નિત્ય એક સ્વરસ વિસર પૂર્ણ જ્ઞાન વિસ્ફૂર્તિ માત્રા ન ખલુ સમય સારાત ઉત્તરમ કિંચિત અસ્તિ. જો આ શબ્દો છેલ્લા એના
ન કિંચિત અસ્તિ છે ને હે શું કે છે ભાઈ અયમ એક પરમાર્થ નિત્યમ ચેતતામ સર્વ તાત્पर्य ऐसा है सारा समय सार महासातिशय शास्त्र સમજાય છે આત્માને બતાવનાર અલૌકિક અદ્વિતીય ચક્ષુ એ કે છે ને હવે આવશે ને અદ્વિતીય ચક્ષુ સમજાવશે અજોડ સમયસાર છે આ હિન્દુસ્તાનમાં અત્યારે ભરત ક્ષેત્રમાં સર્વજ્ઞની વાણીનો સાર 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 દોહન થઈને એકલું પરમાર્થ માખણ મૂક્યું છે સમજાણું કાંઈ 14 પૂરો 12 અંગ અરે કેવળ જ્ઞાનનો કંદ એનો સાર એવું આ સમયસાર વસ્તુ પોતે સમયસાર તો આત્મા આ વાણીને વાચક તરીકે સમયસાર કહેવાય હાકર ને શબ્દો કઈ હાકર નો ગાંગડો એમાં શબ્દ નથી શબ્દમાં ગાંગડો એમ ભગવાન આત્મા સમયસાર શુદ્ધ આનંદ કંદ શુદ્ધ ચૈતન મૂર્તિ એની શ્રદ્ધા જ્ઞાન અને શાંતિ એ સમયસાર સિવાય આ જગતમાં કોઈ સાર એમાં આ ટીકા કરી સામે હતા મર્મ ને ખુલ્યા છે જે ભાવ કહેવાના છે એ ભાવનો જ અર્થ કર્યો છે સમજાણો यह सर्वतात्पर्य ऐसा है अयम एक परमार्थ यहाँ परमार्थ ની વ્યાખ્યા ભાઈ કીધું તમે કેલા સમજી કે ભાઈ પરમાર્થ તો ધર્મ ખરો તો ઈ છે એની ટીકા કરી એમ કે પરમાર્થ તો બધા પરમાર્થ કરે છે એમ કઈ કરી એમ કીધું પરમાર્થ માર્ગ છે ધર્મ તો પરમાત્મા આ બધું છે ધર્મ તો પરમાર્થ એને સમજવું परमार्थ समझायो ने सरतात्व बहुत प्रकार से कहा है तथापि कहेंगे शुद्ध जीव के अनुग्रह एकला मोक्ष का कारण अयम एक परमार्थ शुद्ध भगवान आनंद कंद सचिदानंद स्वरूप एनो अनुभव रूप एनो अनुभव એવા શુદ્ધ સ્વરૂપની અંતરની દ્રષ્ટિ જ્ઞાનને લીનતા અકેલા મોક્ષ કા કારણ એકેલા મોક્ષ નો કારણ એકલો જ મોક્ષ નો કારણ શુદ્ધ જીવ છે એ દ્રવ્ય છે અનુભવ રૂપી પર્યાય છે સમજાણું કાંઈ અવસ્થા છે ભગવાન આત્માની જ્ઞાન ચૈતન જ્યોતિ એવો શુદ્ધ પ્રભુ એનો અનુભવ એને અનુસરીને શ્રદ્ધા જ્ઞાન શાંતિનું ભમવું થવું સ્વભાવને અનુસરીને થવું એવો જે આત્મ અનુભવ એકેલો મોક્ષનું કારણ એકલો મોક્ષનું કારણ છે હવે આમાં ક્યાં બીજી વાત છે એક જ છે એકો ની સેકન્ડ કહેવાય બ્રહ્મામાં એકો ચડે છે એકો ચડે નહીં બધા કરતા બાદશાહ બધા કી એક જ ચડે રાણી બાદશાહ રાણી ચડે ને રાણી થી બાદશાહ બોલો ને પછી રાણી ને પછી બાદશાહ ને પછી એકો હા એકો શાહ બરાબર તમારે છે કે નહીં એમાં ન્યાય હતો નહીં અહીં અમારે ઊંઘાવે હતા અમારા મામા હતા સમજ રાખતા બધું રાખતા ત્યાં ઓક્ષાબાજી રાખતા બધું રાખતા ત્યાં કરી નાનસન
એ પછી પેલા સાધનો રાખતા અમે જમ્યા પછી વર્ત થઈ ગયેલા ઘરમાં બધું એ અમે તો નાની નાની ઉંમરની વાતો સાથે 10-12 એ વખતે બધું કરીને જોયું કે છે કે હા તો આત્મા એકલો એકો છે એવો ભગવાન આત્મા એની શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ નિર્વિકલ્પ સમ્યક દર્શન નિર્વિકલ્પ જ્ઞાન ને નિર્વિકલ્પ સ્થિરતા એ આત્માનો અનુભવ એકલો એક જ મોક્ષનો માર્ગ છે अकेला मोक्ष का कारण उसको नित्यम चेतता देखो अन्य जो नाना प्रकार के अभिप्राय अनेरा જેટલા અભિપ્રાય હોય રાગથી વ્યવહારથી થાય આ નિમિત્તથી થાય વિશેષાંત નિમિત્ત ઉપાદના પણ લખવાના જૈન દર્શન એમાં બે પાનોનું કથન કરે જૈન दर्शन का विशेषण जैन दर्शन का एक सुंदर सचित्र निमित्त उपादान विशेष प्रकाश होगा लगभग 200 प्रश्नों का निमित्त उपादान विशेषण એટલે અહીંયા યાદ આવી ગયું ને 2 પાનો નોંધતા મારો નથી ક્યાં નથી સમજાણું પણ આત્મા પોતાના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન શાંતિ કરે ત્યારે પંચમહાભૂતના વિકલ્પો અને સંગણાદિ નિમિત્ત નિમિત્ત નથી કોને કહ્યું પણ એ નિમિત્ત છે માં ક્યાંય કાર્ય છે એ વાતમાં કઈ માલ સમજાણું કાંઈ લક્ષી એને ખોટા કર્યા આવે એમાં ओहो एकलो उसको नित्य नाम अन्य जो अनेक प्रकारना अभिप्राय जगतना કે આ શરીર સારું હોય તો ધર્મ થાય, રાગની મંદતા હોય તો ત્યાં કલ્યાણ થાય, એવા અનેક પ્રકારના અભિપ્રાય હોય સમજકો મીટ કર બધાને મટાડી દે. इसी एक को नित्य अनुभवो, नित्यतम છે ને એનો અર્થ આટલો છે. इसी एक को नित्य अनुभव भगवान आत्मा જેમાં ખામી ક્યાં છે, ખજાને ખોટ ક્યાં છે અંદરમાં, પૂર્ણાનંદ નો નાથ અનંત અનંત શક્તિનો સંપન્ન મોટું દળ ચૈતન મહા, પેલા મોટા ચીભડા કાપે તો એમાંથી રસ દળે આ મોટા હે ના તરબૂચ ને બધું મૂકી આવડા હસમણા તરબૂચ ખરી મારે ના ચોગટ હા છોકરા તાંજરે હસમણા તરબૂચ થાય મોટા. અમારા ઉમરા બહુ મોટા, પાણી બહુ રહે ને આવડા મોટા મોટા એ તો હોંગા બે આનું મોટું આવડું કહેવાય. આ ભગવાન આત્મા એકલા આનંદ રસથી ભરેલો મોટો તરબૂચ છે. છે એમાં ક્યાં રસની ખામી ને ઉચ્છબ છે કે છે એના અંદરમાં અંતર શ્રદ્ધા જ્ઞાન ને શાંતિથી મોક્ષ માર્ગ છે, બાકી હરામ બીજી વાત હોય. સુગંધનજી ક્યાં કરના હવે આ બધું વ્યવહાર ક્રિયાકારનું કરવું શું જાણું ગાડી પર અરે સોનગઢ વાળા આમ કર્યું, સોનગઢ વાળા આમ, સોનગઢ નું નામ આટલું કરતા અનેક પ્રકારના અભિપ્રાય શબ્દ લખ્યો છે ને. કોઈ કહે કે નિમિત્ત સારા મળે તો આત્માને સમ્યક દર્શન થાય, અરે શું મંદ રાગ હોય તો સમ્યક દર્શન થાય, આદિ અનેક અભિપ્રાય જગતમાં છે.
દીકરા કે એક તો નિત અનુભવ નિત ચેતન છે ને ભગવાન આનંદ કંદ પ્રભુ એની સેવા કરે એને અનુભવ બાકી બધું સાર કાંઈ છે यह कौन परमार्थ खलु समय सारा पुत्रम किंचित नस्ती खलु निश्चय से खरेखर समय सार शुद्ध जीव के स्वरूप के अनुभव के समान જોયું સમય સાર એટલું દ્રવ્ય નહીં આવી તો અનુભવ ની પર્યાય સહી એનું લેવું છે ભગવાન આત્મા શુદ્ધ આનંદ સ્વરૂપ એનો અનુભવ એ શુદ્ધને અનુસરીને શુદ્ધપણે થવું અશુદ્ધનું અનુસરણ છોડવું એ અહીં તો છોડવાની વાત નથી અહીં તો શુદ્ધ સ્વરૂપને અનુસરે સમાન ઉત્તર અનેરું દ્રવ્ય ક્રિયા સિદ્ધાંત કા પઢના लिखना इत्यादि આ સિવાય બીજું સમય સારા શુદ્ધ ભગવાન આત્મા એનું જ્ઞાનનો અનુભવ જ્ઞાનની અંતર પ્રતીતિ એનો અનુભવ જ્ઞાનની સ્થિરતા એ પણ જ્ઞાનનો અનુભવ એવા શુદ્ધ જીવના સ્વરૂપના અનુભવ કે સમાન અનુભવ સમય સારા તો उत्तर द्रव्य क्रिया से पढ़ना सीखना इत्यादि कुछ नहीं है काई नहीं एम कैसा लो भगवान आत्मा शुद्ध आनंद स्वरूप एनो अनुभव कहेवाय ए राग आदि सिद्धांत सीखવું પઢવું ભણવું ભણાવવું કહેવું કેવડાવવું અને દ્રવ્યની ક્રિયા બધી રાગ આદि कुछ नहीं है भाई है तो खरी नहीं अनुभव सिवाय मोक्ष मार्ग कुछ नहीं है वस्तु है ये वस्तु नहीं क्या है समझाणु काई કિંચિત ન એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ સિવાય મોક્ષ માર્ગ કિંચિત જરીએ પણ નથી એનો અર્થ કે જરીએ પણ રાગ નથી કે વિકલ્પ નથી એમ નહીં એ છે પણ મોક્ષ માર્ગ એ સમજાણું કાંઈ कुछ नहीं है किंचित नाम कुछ नहीं है દ્રવ્ય ક્રિયા સિદ્ધાંત નું ભણવું શાસ્ત્રની આગળ વગેરે શ્રદ્ધા બહારની રાગ ઇત્યાદિમાં બધું આવે પંચમહાવર્તના પરિણામ સંતિ ગુમતી વ્યવહારના વ્યવહાર વિકલ્પો સમજાણું આ વિકલ્પની જાત ભણવાની અને રાગની એ કુછ નહીં હે કાંઈ નથી એટલે મોક્ષ માર્ગ નથી ઉત્તર એટલે આના સમાન બીજું કાંઈ નથી એમ ઉત્તર એટલે અનેરું ચાલો ફેર્યો થોડી ઉત્તર એટલે અનેરું કુછ નહીં હે ભગવાન આત્મા લાખ વાતની વાત નિશ્ચય એક ઉદાહરણ નથી આવતો સરદારમાં આવે છે નીચે ઉડાણો એ વાત છે સરદારમાં એમ કહ્યું છે વ્યવહાર છે ને વ્યવહાર કોની નથી કીધું વ્યવહાર નથી એ નિમિત્ત તરીકે કહેવાય છે હેતુ નિમિત્ત તરીકે કારણ તરીકે કહેવાય છે પણ કહ્યું ને વ્યવહાર કારણ કહ્યું ને મને આજુ ન થવાનું કહ્યું બહિરંગ સ્વકારી કારણ નિમિત્ત તરીકે હેતુ તરીકે કહેવાય પણ મોક્ષ માર્ગ કિંચિત નથી જાણો મોક્ષ માર્ગ બે છે એમ નથી આરોપે કર્યો તો એ કિંચિત મોક્ષ માર્ગ એમ કે સાંઈ ભાઈ વસ્તુ સત્ય છે તો સરળ મળજે ગોટા વાળી તો સરળ નહીં મળે વસ્તુ
જેવી રીતે છે એ રીતે શ્રદ્ધા જ્ઞાનમાં નહીં લે તો અંદર નહીં જાય જઈ શકે. જાણો ત્યાં કઈ કોપાબાઈ નું રાજ નથી, ત્યાં તો પ્રિયત્ન જે અંતરમાં વાળવો હોય તે કઈ વાત છે. સમજાણું કઈ આમ શીખી લેવું, ભણી લેવું, કરી દેવું, દયા વ્રતા ફલાણ એ તો આમ ફટફટ એને જતા પડી જાય. ભગવાન આત્મા એમાં પોતાની દ્રષ્ટિને અંતર આપવી, જે સ્વરૂપનો અનુભવ એ સિવાય કોઈ વિકલ્પ માત્ર કિંચિત મોક્ષનો માર્ગ નથી. વસ્તુ છે, વસ્તુ છે. વ્યવહાર વિકલ્પો લિંગ એને ભોગવી શકે છે, એના તરફનું લક્ષ કરે છે ને રાગ થાય છે એને ભોગવે છે. રાગ તો વિકાર છે, ઝેર છે. જાણો વિશ્વ સ્વરૂપ એક અવતારી પ્રગતિ ઝાડના ઝેરના ઝાડ છે. એમાં કે એમ નો કે અમૃતનું ઝાડ છે. અમૃતનું ઝાડ તો આત્મા છે. એના માચમ ન આવે ને બીજા માચમ ખાય નહીં, એને આખું ભાવ આપવું પડે. વિશ્વાસ જ્યાં હોય એ જ મૂકે બધા લોકો થાય પ્રેમ છે ને જગત ને પૈસાનો ફૂલનો મોટનું આ પ્રેમ માત્ર શું કરાય બલૂન રૂપિયા ફરે માથે હાલે 1 કલાકમાં 300 માઇલ 400 માઇલ 60 માઇલ આમ દૂર ક્યાં કરતા જાય જોતા જાય મજા તો કેટલી પુણ્યમાં મરી જાય નથી હેઠા પડે ને હાય હાય પાણીમાં પડે કેટલા મોટો મરી ગયો મોટો હા મોટો 15 દિવસ 15 દિવસ ત્યાં મળ્યો મોટરમાં ભટકાણો કુમડી ગરીબ ગરીબ સાંભળી 15 દિવસ બોલ રહ્યો મરી ગયો. શું કરે લાખ વાર કરે ને આવી થઈને શું કરે મોટરમાં ફેર્યા ધૂળમાં નથી ત્યાં જીવાય ધૂળ જીવાડે આવી થતું કે રહ્યો હા અબોલા પ્રેમ મરી ગયા લાલે પોતે અબોલા મરી ગયા. ભગવાન આત્માની રહેવાની સ્થિતિ જ્યાં દેહમાં પૂરી થઈ ખાલી નીકો થાય રહેવામાં એક સમય પણ રહી શકશે ધૂળમાં હક નથી ત્યાં. મોટી હાથમાં લાકડીઓ રતનની હોય નાની આપણે આમ ટોપી પહેરતો શું છે પણ આ બધું સમજાણો અને બંગલા 3.5 કરોડ તોડના જોડ જતો ને જોડ નહીં એમાં મરી ગયો ને 3.5 રાતમાં મરી ગયો રજે હું તો રોજ મરી ગયો એને ડાક્ટર કેટલાય છે અને પાછું જવું છે હો એમાં કઈ બીજી ગતિ ન મળે એની તો આ ક્ષણે આટલા ઓલે ક્ષણે નરક ઘેરે કાળા ઘેર કુદરતી ચીતો એ આ ધોળા રાતા પીળાના મલાવા એ વિકારના છે ભગવાન ઝેર છે પણ એની એને મીઠાશ ના કરા એ છે અહીં તો કે છે કે રાગનો વિકલ્પ વ્રતનો વિકલ્પની મીઠા છોડી દે. જે શુભ ભાવ છે એ કિંચિત મુક્તિના માર્ગ માટે બિલકુલ કામ કરનાર નથી. બાધક છે એ જ બંધનો બાધક છે એમ સમજ છે ને મોક્ષનો પ્રકાશ નથી. જે મોક્ષનો બાધક છે એ જ બંધનો સાધક છે.
મળે હું કદર કરનારા મારા એવા અત્યાર સુધી હાલતું હવે બધું મૂકી આવવા. ઓહો જયપુરમાં સ્મૃતિ હોલ એ ખટકે કેટલા એમ કે આવા આચાર્યો થઈ ગયા ફલાણા થઈ ગયા. ભાઈ હવે એને ઈ ભાવ થયું ને આવું શાસ્ત્રો સાધારણ જનતાને સંસ્કૃત વ્યાકરણમાં બુદ્ધિમાં હોય 4 ચોપડીનો ભણ્યો હોય તો એમાંથી વાંચીને આત્માનું તત્વ પ્રયોજન કાઢવું કરી શકે. એવું સહેલું છે. એનો 7મો એક અધ્યાય માખણ 14 ગુણોના ભાર કાઢીને સમજાણું કાંઈ હવે બહુ વાંચવાનો વખત ન પણ ઉલટો વાંચવાનો વખત હોય કે ને એટલો 8-15 વાંચે ધીમે ધીમે બધા શાસ્ત્રો કેટલા આવે બાપા વખત થોડા પ્રયોજન કામ કરવા છે સમજાય છે તો એને ઉપકારનું જાણીને એને પ્રમાણે વાંધો શું છે ભૂલ્યા ફિર્યા હું એવું સમજે છે ને ભૂલે વિસરાઈ ભૂલાઈ ગયા ને વિસરાઈ ગયા ને વળી 5-5 લાખના હોલ કરે છે એમ ખટકે કોક ને હવે બોલે તો મોદી એમ ભાવ હતો પછી ખબર પડી પેલો ભાવ નતો થયો એ તો ત્યાં ટોડલનું થઈ ગયા. બાકી આપણે જયપુરમાં એમ કહે છે હા એમ ઠીક ને એક સ્વાધ્યાય થાય તો લોકો પછી તો ખબર પડી આ તો મારા કુટુંબનો માણસ છે ટોડલ એ તો ગ્રસ્ત માણસ એને ક્યાં ને 5 લાખ નાખવા એને કઈ એને પણ ક્યાં એને કઈ પૈસાની કઈ એમ નથી કે 5-10 કરોડ હોય તો ઉદાર છે તો જ્યાં નાખવાનું વિચાર 1 લાખ 2 લાખ 5 લાખ એવો ખુલાસો સમજાણું કાંઈ કે છે એને એક જ નો સ્મારક કર્યો છે એ ઉપર અત્યારે ચાલુ કરે